હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? ઓબ્જેક્ટિવ સિરીઝ આપણી ચાલુ છે. ફર્સ્ટ એક્ઝામ માટે આપણે અત્યારે લડી રહ્યા છીએ. ઓબ્જેક્ટિવમાં એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં, ઓકે ના? તો સ્ટાન્ડર્ડ બાય સ્ટાન્ડર્ડ, સ્કૂલ બાય સ્કૂલ આપણે આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલના ઓબ્જેક્ટિવ્સ પેપર્સના ઓબ્જેક્ટિવ સોલ્વ કરીએ છીએ. એમાં આજે જવું છે આપણે સ્ટાન્ડર્ડ 8 માટે, અને ડીઝેડ પટેલ સ્કૂલ કો કે બીએન પટેલ, સોરી એલએલવીપી, ડીઝેડ પટેલ કહો કે એલએલવીપી, બે નેમ છે, જે કહો એમાં ફર્સ્ટ નંબર, હા, એ તમને ક્લિયર કરી દઉં. લાસ્ટ યરના સિલેબસમાં અને આ વર્ષના સિલેબસમાં કોઈક ચેપ્ટરમાં વેરિએશન હોય તો એ તમે સમજી વિચારીને સોલ્વ કરજો. બ્લેન્ક ઇઝ અ ટ્રેપેઝિયમ ઇન વિચ નોન પેરેલલ સાઇડ્સ આર ઇક્વલ. તો આન્સર આવે છે બેટા આપણો આઇસોસીલેસ ટ્રાયેંગલ. તો આન્સર આવે છે non-parallel sides are equal. ટ્રેપેઝિયમની ડેફિનેશન જો તમને યાદ હોય તો એમાં આપણે એવું લખતા હતા, only one pair of opposite side is parallel, then it is a trapezium. તો આમાં આ બે પેરેલલ સાઇડ છે અને નોન પેરેલલ સાઇડ્સ આપણને ઇક્વલ આપી છે. તો જ્યારે બે સાઇડ્સ ઇક્વલ હોય ત્યારે આપણે આઇસોસીલિયસ વર્ડ યુઝ કરીએ છીએ. તો ઇટ્સ આઇસોસીલિયસ ટ્રેપેઝિયમ. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના પીવાયક્યુઝના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની પીડીએફ, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે, મેં વાત કરીએ બધી જ પીડીએફ્સ તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુપ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. દેન નેક્સ્ટ વન ઇઝ 3/4 is equal to 81/x. તો અત્યારે બેટા કોમન પાવર છે, એની બદલે આપણે સેપરેટ પાવર આપી શકીએ. ન્યુમરેટરને પણ 4 પાવર અને ડિનોમિનેટરને પણ 4 પાવર. તો 3/4 મતલબ 3 × 3 × 3 × 3, 4 ટાઈમ્સ 3, રાઈટ? તો આન્સર આવશે આપણો 81. અને ડિનોમિનેટરમાં 4 ટાઈમ્સ 4 ને મલ્ટીપ્લાય કરશો તો આવે છે 256. અને આ જગ્યાએ
એમણે આપેલું હતું x. શું આપેલું હતું? x. So x will be 256. Identify which of the following is a simple closed curve. Option A is a simple closed curve. ચલો p raised to 100 upon p raised to 4. તો laws of exponent માં આપણે એવું સમજી ગયા કે જો બે નંબર્સ નો બેઝ સેમ હોય pp, ઓપરેશન ડિવિઝન હોય તો પાવર્સ નું કરવાનું સબટ્રેક્શન. બેઝ સેમ, operation division, then subtraction of powers. So 100 minus 4, answer will be p raised to 96. Product of 3x square y into 5y. Product no matlab થાય બેટા multiplication, right? So 3x square y plus into 5y. તો નોર્મલ જે નંબર્સ છે પહેલા એને મલ્ટીપ્લાય કરી દો. આ બધા જ મલ્ટીપ્લિકેશનમાં છે અને આપણને ખબર છે મલ્ટીપ્લિકેશનમાં ઓર્ડર ડઝન્ટ મેટર. તો જસ્ટ પહેલા નંબર મલ્ટીપ્લાય કરી દો. 3 5 15. પછી x સ્ક્વેર વાળું ટર્મ એક જ વાર છે એઝ ઇટ ઇઝ, અને y બે વાર છે તો બેટા y ઇન્ટુ y સ્ક્વેર. સો આન્સર ઇઝ 15x square y square. As per the angle sum property of triangle, the value of z is. શું કહે છે એંગલ સમ પ્રોપર્ટી? એડિશન ઓફ 3 એંગલ ઇઝ 180. આમાં બે એંગલ તો ઓલરેડી આપણી પાસે છે જ. મિસિંગ કોણ છે? ખાલી z. તો z પ્લસ આ સિમ્બોલ શું રિપ્રેઝન્ટ કરે આપણને? 90 એંગલ. અને થર્ડ એંગલ કેટલો છે? 45. અને ત્રણનું એડિશન કેટલું થાય બેટા? 180 બાય એંગલ સમ પ્રોપર્ટી. તો 90 plus 45 135, અને 135 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો થઈ જશે -135. તો બાકી રહેશે 45. So z is 45. Done by angle sum property. Next, sum of the interior angles of quadrilateral. આ તો નોટ કહેવાય બેટા. quadrilateral માં 4 interior angles નું addition always કેટલું થાય? 360. કેટલું થાય? 360. The degree of the polynomial. Degree, that means highest power. Degree નો meaning શું? Maximum power, highest power of variable. તો તમને દેખાય છે x અને y બંનેમાં highest power 2 છે. So degree of polynomial is 2. A rhombus has a blank pair of parallel sides. Rhombus has blank pair of parallel sides. તો આ બે parallel ને હોય અને આ બે parallel હોય. That means we will get two pairs. How many pairs? Two pairs of parallel sides in a rhombus. Next, which of the following is a monomial expression? Monomial. Monomial નો meaning ખબર છે તમને? An algebraic expression having only one term. Only one term. That means it's a monomial. અને term ક્યારે ચેન્જ થાય? એડિશન કે સબટ્રેક્શન ની સાઇન આવે પછી ટર્મ ચેન્જ થાય. તો તમે જો આમાં તો બધામાં સિંગલ ટર્મ જ છે. આ પણ એક વન ટર્મ જ કહેવાય. આ પણ વન ટર્મ ને આ વન ટર્મ. That means answer is D. All of these are monomials. ચલો એના પછી સેક્શન બી માં પણ ઓબ્જેક્ટિવ ટાઈપ જ છે 1 માર્ક્સ ના. Convert into a standard form. The nearest star to earth is about. ચલો સ્ટાન્ડર્ડ ફોર્મ જો તમને યાદ હોય તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં શું કરતા હતા આપણે કે સર પહેલા એક ડિજિટ જોઈએ, that means 9, પછી ડેસિમલ પોઈન્ટ જોઈએ, પછી અધર ડિજિટ્સ આવે અને પછી 10 રેઝ ટુ પાવર. પણ 10 રેઝ ટુ પાવરમાં અત્યારે ડેસિમલ પોઈન્ટ હોય બેટા અહીંયા લાસ્ટ પર, એમાં આપણે અહીંયા 9 પછી ડેસિમલ પોઈન્ટ જે લાવવાનો છે, that means we have to shift on the left hand side. How many steps? 1 2 3 4 5 6 7 8 9 10 step. 10 step આપણે ડેસિમલ
પોઈન્ટને લેફ્ટ સાઈડ લાવીએ તો તમને યાદ હશે લેફ્ટ સાઈડ લાવો તો પાવર પોઝિટિવ થાય. તો સ્ટાન્ડર્ડ ફોર્મ ઇઝ 9.46 into 10 raised to 10. Then one property of parallelogram. So opposite sides are equal and parallel. Opposite sides are equal and parallel. So next, product. Product that means multiplication. તો 3 ટાઈમ મને b દેખાય છે બેટા એટલે હું લખી દઈશ b ક્યુબ. રેડી? x સ્ક્વેર અહીંયા છે ને એકવાર x અહીંયા છે તો x સ્ક્વેર ઇન્ટુ x તો થઈ જાય x ક્યુબ. y સ્ક્વેર એકવાર અહીંયા છે ને એકવાર y અહીંયા છે તો y સ્ક્વેર ઇન્ટુ y ક્યુબ. તો આ આપણો ફાઇનલ પ્રોડક્ટનો મલ્ટિપ્લિકેશન આન્સર. સ્ટેટ ધ યુલર્સ ફોર્મ્યુલા ફોર પોલીહેડ્રન. તો f પ્લસ v માઇનસ e ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર? હવે આપણી યુલર્સ ફોર્મ્યુલા છે f પ્લસ v માઇનસ e ઇક્વલ ટુ 2. દેન ડ્રો એની વન કોન્વેક્સ પોલીગોન. ભાઈ કોન્વેક્સ ના તો આપણી પાસે બધા બહુ એક્ઝામ્પલ છે પણ એક જસ્ટ ખાલી તમે સ્ક્વેર ડ્રો કરી દો એટલે કામ થઈ જશે. રેડી? એન્ડ લાસ્ટ complete the identity a plus b whole square. So a plus b whole square ની આઈડેન્ટિટી છે a square plus 2ab plus b square. Done. તો અહીંયા આપણા 8th સ્ટાન્ડર્ડ ડીઝેડ પટેલના બધા ઓબ્જેક્ટિવ્સ આપણે કમ્પ્લીટ કરી દીધા. આઈ હોપ કે તમને બરાબર ક્લિયર થઈ ગયું હશે. કેવું તમને લાગ્યું એ કમેન્ટ સેક્શનમાં ખાસ મને બતાવજો. તમને લખીને કમેન્ટ કરજો કે તમારા ડાઉટ્સ કેવા ક્લિયર થયા. તો મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપર માટે નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ. ટાટા, બાય બાય, સી યુ.